નમસ્તે. નવસેતુ છગન ગોધાણી, વીણેલા મોતી, મણકા નંબર 50. આજથી ઘણા વર્ષ પહેલાં હું મારી ઓફિસમાં બેઠો હતો અને 12 વાલીઓ બેઠા હતા. લગભગ 12:30 પોણાનો સમય હતો. પટ્ટાવાળા વાલીઓને અને વિદ્યાર્થીઓને વારાફરતી મારી ઓફિસમાં મોકલતા હતા. ઘણાને પ્રશ્ન હતા, કોઈને જગ્યાનો પ્રશ્ન હોય, કોઈને નોટોના પ્રશ્ન હોય, અલગ અલગ પ્રશ્ન માટે વાલી મને મળવા માટે આવતા હતા અને એક પછી એક વાલીને પટ્ટાવાળા મોકલતા હતા. આમાં અચાનક એક ભાઈ ધોરણ 6માં ભણતો એક વિદ્યાર્થીને લઈ અને એના વાલી અંદર પટ્ટાવાળાને પૂછ્યા વગર સીધા આવી અને મારી બાજુની ખુરશીમાં બેસી જાય છે અને સીધા બોલવા માંડે છે. કહે છે કે કોઈથી દીવાનું નહીં, હો, કોઈથી દીવાય નહીં, બોલ જી હોય કહી દે, કોઈથી દીવાન નહીં. આવા અનેક વાર શબ્દ વાપર્યા કે કોઈથી દીવાનું નહીં. મારા સ્વભાવ પ્રમાણે કંઈક શબ્દ ન બોલ્યો અને સાંભળ્યા કર્યું કે એને ખબર નહોતી કે આ બધાય વાલી એક પછી એક આવે છે, એટલા બેઠા છે અને હું સીધો અંદર ઘૂસી ગયો. એવું એને મનમાં નહોતું. છતાંય મેં કાંઈ ન કીધું અને કીધું કે બોલ બેટા, શું પ્રશ્ન, અહીંયા કોનાથી દીવાનું, નિશાળમાં? અને છતાંય કહે છે કોઈથી દીવાન ના હોય. એ કે શું વાત છે તારે? એ કે ટીચર બહાર કાઢે છે. વાલી એમ કહે છે. મેં કીધું બેટા, ટીચર બહાર ન કાઢતા હોય. આની પહેલાં 3 દી પહેલાં જ વારંવાર એ છોકરાને મને યાદ છે કે હું રાઉન્ડમાં નીકળું તો ટીચર બધા ફરિયાદ કરતા હોય કે ભાઈ લેસન કરતો નથી. મેં કીધું બેટા તમે કેટલી વાર કાઢ્યો? એ કે મને 1 વાર બહાર કાઢ્યો હતો. મેં કેટલી વાર? એ કે 5 મિનિટ, પછી અંદર લઈ લીધો હતો. મેં જુઓ, ટીચર બહાર ન કાઢે, ટીચરને ખબર છે કે જો બહાર કાઢે તો આ છોકરો લેસન ક્યાંથી કરે? તો વાલી એકને એક વસ્તુ કોઈ દીવાનું નહીં. એ કે નોટું ન કરતો એમાં હું ફેર પડી છે. મેં કીધું નોટું નથી કરતો એવું નથી, આ છોકરો ખરેખર હોશિયાર છે, નબળો નથી પણ દગડો છે. એ બધા શિક્ષકો વારંવાર આની મારી પર ફરિયાદ કરે છે. હું એને સમજાવું છું અને એ ખરેખર જો માની જાય ને તો એ છોકરો આગળ વધે એમ છોકરો છે. અક્ષર તમે જુઓ, ધારો તો એ છોકરો અડધી કલાકમાં નોટ ઉતારી શકે એમ છે, પણ એ નોટ ન ઉતારવી ન જ ઉતારી, બરોબર એવી રીતના વર્તન કરે છે. એટલે કીધું આપણે સમજાવીને આ છોકરાને નોટ ઉતારતો આપણે કરી. તો કે ના, એમાં હું ફેર પડી જાય કે નોટું ના ઉતારે તો. કે મેં કીધું ઘણીવાર છોકરા નોટું ન ઉતાર, 12 ગામ ગયા હોય, હાજા માંદા હોય, અમે 15 દી ચલાવી લઈશું. એવું કંઈ ફરજિયાત નોટ ઉતારવું નથી, સંજોગો જોવા દે. પણ છોકરો રેગ્યુલર આવતો હોય ને નોટ ન ઉતારતો હોય તો બીજા ઉપર કેવી અસર થાય? એ કે કાંઈ અસર ના થાય, તમારા ફી અરે સંબંધ છે ને. મેં કીધું આ વસ્તુ ખોટી. આદર્શ સ્કૂલે ક્યારેય વિચાર્યું નથી કે ફી માટે છોકરાઓને ભણવાનું. આ સંસ્થા સદ્ધર છે અને પ્રાઇવેટ સ્કૂલ નથી. આ પ્રાઇવેટ સામાજિક સંસ્થા છે. આ 1 પણ રૂપિયો કોઈ દી ટ્રસ્ટીઓની ઘરે લઈ જઈ શકતા નથી. માત્ર ધોરાજીને એક સારું શિક્ષણ મળે ને એટલા માટે આ સંસ્થા છે. અને જે પૈસા વધે છે એ સંસ્થાના વિકાસ માટે વાપરી છે. આવું હોત તો કેદુના આ ટ્રસ્ટીઓ છે એ પૈસા ઘર ભેગા કર્યા હોત. કોઈ દિવસ આવું વિચારી ટ્રસ્ટીઓ કર્યો નથી અને પોતે ધંધા લઈને બેઠા છે. 1 મિનિટનો સમય નથી, છતાં પણ પોતાના ધંધાના ભોગે અહીંયા સંસ્થામાં ધ્યાન આપે છે. એને શું છે આ એટલો ભોગ આપવાનો? એટલે ફીને પડી નથી ભાઈ. છોકરા આગળ આવે અને સંસ્થા નામ ઉજળું થાય, એના માતા પિતાનું નામ ઉજળું, એટલા માટે આ સંસ્થા કીધું ચલાવવામાં આવે છે. તો કે નાના બધા ટ્રસ્ટીને ઓળખું છું, મારા મિત્ર છે બધા. અને પોતે રાજકારણી હોય એવી વાત કરતો હતો અને એક કાર્યકર, સામાજિક કાર્યકર હતો ભાજપનો. તો એમ માનતો ભાજપનો નેતા છે એમ. એ કે બધા ટ્રસ્ટી મારા ઘરના સંબંધ છે. કર્યો એને વાત કે કાંઈ વાંધો નહીં ભાઈ, સંબંધ આને કાંઈ સંબંધ નથી જે કીધું. આપણે તો છોકરા માટે કરી છીએ, આમાં ક્યાં બીજો પ્રશ્ન હોય? મેં કીધું નોટું કરવી પડે ભાઈ, શું કરવા? નકર બીજા છોકરા ઉપર અસર થાય. તો દરેક ચિઠ્ઠી લઈને વાલીની તો શું થાય? છોકરા લેસન જ ન કરે ને. તો કે ના એવું કાંઈ નથી. આમ કરી અને માન સમજાવીને એને મોકલી દીધા. પછી લગભગ 6 મહિના થયા છે. 6 મહિના પછી સર્ટિફિકેટ આવે છે. તો કે ભાઈ અમારે રાજકોટ આને મોકલી દેવો છે અને ત્યાં ભણશે વ્યવસ્થિત, અહીંયા કાંઈ એને મજા નથી આવતી. હવે ત્યાર પછી રાજકોટ મોકલે છે અને પછી ઘણા વર્ષ વીતી જાય છે. પછી મને સાંસ્કૃતિક ભવનમાં અમે મેરેજમાં ગયો હતો, કોકના લગ્નમાં ગયો હતો. મને ભેગા થાય છે કે ભાઈ સર ઓળખો છો? અરે ભાઈ ઓળખું જ ને તમને તો, કારણ કે એ મને શબ્દ યાદ હતા, કોઈથી દીવાય નહીં. પછી મેં કીધું છોકરો શું કરે છે? અરે સાહેબ મને કે મેં મોટી ભૂલ કરી હો. મેં કેમ શું કર્યું ભાઈ? એ કે અહીંથી આદર્શમાંથી લઈ ગયો ને મોટી ભૂલ કરી, રાજકોટમાં મોકલો. રાજકોટમાં પછી હાઈસ્કૂલ, પછી અને કોલેજમાં ગયો ને હાઈસ્કૂલ પછી હાવ બગડી ગયો. અવરે પાટે ચડી ગયો અને છઠ્ઠો રમવા માંડી ગયો ક્રિકેટનો, મોબાઈલમાં ને એમાં. અને અવરે પાટે ચડી ગયો અને મને એમ કે ભણે છે અને છોકરો કોઈ દી કોલેજે કે હાઈસ્કૂલમાં કે જાતો નહીં. હાઈસ્કૂલથી એના પાયા નબળા પડવા માંડ્યા અને કોલેજ સુધી એમને એ હળો એમને આવતો ગયો અને છોકરો ભણ્યો નહીં. અને આજ મને પછી પસ્તાવો થયો કે ભાઈ સર જો આદર્શ સ્કૂલમાં ભણ્યો હોત ને તો છોકરો ન ભણત તો કાંઈ નહીં, પણ બગડત તો નહીં જ આ છોકરો, એના કુસંસ્કાર તો ન જવા. આમ કરી અને એ ભાઈ પસ્તાવો મારે મોઢે કરવા માંડે છે. એક બાજુ આનંદ થયો અને બીજી બાજુ દુઃખ થયું. એક બાજુ એમ કીધું કે સ્કૂલમાં ભણ્યો તો આ છોકરો બગડત નહીં. મને આમ થયો મારી સંસ્થાનું નામ એને
ઉજળું કર્યું કહેવાય ને એના મારી ઉપર વિશ્વાસ મૂક્યો. અને બીજી બાજુ એમ કીધું કે આ છોકરો બગડી ગયો એ પણ મને દુઃખ થયું. છેલ્લે મારો વિદ્યાર્થી જ કહેવાય ને, કેજીથી પેઢીથી મારો વિદ્યાર્થી જ કહેવાય, એટલે મને દુઃખ પણ થયું. એટલે ઘણીવાર વાલીને આપણે કહેતા હોય, સમજાવતા હોય ત્યારે એના મગજમાં ઉતરે નહીં, પછી સમય લઈ ગયા પછી એના મગજમાં ઉતરે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય. એટલે આ પ્રસંગ મને ગમ્યો. જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો. આભાર.